બોલ ભજનદાસ બાબાની જે બગડાણાની અંદર હું છું ને અત્યારે બગડાણામાં સાંજે બાજરાના રોટલા હોય. કોઈ લોકોએ સાંજે ભોજન લીધું હોય પ્રસાદ, તો સાંજે બાજરાના રોટલા હોય. બાજરો કઈ રીતે સાફ થાય ને અત્યારે તો તમને બતાવી રહ્યો છું. આ બહેનો છે ને દરેક આજુબાજુ ગામના લગભગ ઘણા બધા ગામનો રોજે રોજ વારો હોય છે, અને બહેનો છે ને પોતપોતાની રીતે કોઈક બાજરો સાફ કરતા હોય, કોઈક ઘઉં સાફ કરતા હોય, કોઈક ચોખા સાફ કરતા હોય. અને લગભગ અત્યારે જે છે ને 200 થી 250 બહેનો અત્યારે સાફ કરે છે આ બધું વસ્તુ. અને સાથે છે ને સરસ મજાના કીર્તન ગાતા હોય, કોઈક બાપાની ધૂન ગાતા હોય, કોઈક સીતારામની ધૂન ગાતા હોય. આ ગાતા ગાતા જે સાફ થાય ને પછી જે તમે જે બાપાનો પ્રસાદ ગ્રહણ કરો છો ને, તે ખરેખર અમૃત સમાન પ્રસાદ છે. અને બાપા હયાત હતા ત્યારે કોઈને જમ્યા વગર પાછા ન આવવા દેતા. અને મિત્રો, જે લોકોએ સેવા કરતા હોય અહીંયા આવીને, એને તો ખૂબ ખૂબ મારા પ્રણામ જ છે અને વંદન જ છે. અને તમને ક્યારેક કોઈક અહીંયા વિડીયો જોઈને જાઓ ને તો તમે પણ સેવા કરજો. બાપા સીતારામ.